રાજકોટના પટેલવાડી નજીક આવેલા પ્રાઇમ એન્ટરપ્રાઇઝ આંગણવાડી પેઢીમાં દિવસ દહાડે બંદૂકની અણીએ લૂંટની ઘટના સામે આવી। બે અજાણ્યા શખ્સો બંદૂક સાથે પેઢીમાં ઘૂસી આવ્યા હતા અને કર્મચારીઓને ધમકાવી રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા। પ્રાથમિક માહિતી મુજબ લૂંટારુઓ અંદાજે 19 લાખની રોકડ રકમ લૂંટી ગયા હતા। ઘટનાની જાણ થતાની સાથે જ રાજકોટ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચ્યો હતો। ડીસીપી ઝોન 1 હેતલ પટેલ, ડીસીપી ક્રાઇમ જગદીશ બારંગવા સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને તપાસ હાથ ધરી હતી। પોલીસે સીસીટીવી અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો પણ બનાવી છે। પટેલવાડી વિસ્તારમાં પ્રાઇમ આંગણિયાની પેઢી આવેલી છે। તેમાં સવારે 10-10:30 ની વચ્ચે બે માણસો જે છે બાઇક લઈને આવે છે અને પોતે આંગણિયું કરવાનું છે એવી કરીને જે એના કર્મચારી છે અલ્પેશ દવે સાથે વાત કરે છે અને જેવા એ આંગણિયું કરવાની પ્રોસેસ ચાલુ કરે ત્યારે સીધા જ એમની પાસે રહેલી 19 લાખની રકમની લૂંટ ચલાવી અને ભાગી ગયેલા છે। અત્યારે એની તપાસ ચાલી રહી છે। બે અજાણ્યા ઈસમો છે જે બાઇક લઈને આવેલા હતા અને નાકાબંધી અત્યારે કરેલી છે। હા, એની અંદર એક જણ જે છે જ્યારે આ જે કર્મચારી જે છે જ્યારે પ્રતિકાર કરે છે ત્યારે એને બંદૂક બતાવી એવું એમનું કહેવું છે। કેટલા વાગ્યાની ઘટના છે? એ 10 થી 10:30 ની વચ્ચેની ઘટના છે। અને અત્યારે કઈ દિશામાં? અત્યારે આપણે નાકાબંધી કરી છે। ડીસીપી ક્રાઇમ બ્રાન્ચની ટીમ અત્યારે હાજર છે। એલસીબી ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસની ટીમ તથા આજુબાજુના જિલ્લાઓની અંદર નાકાબંધી સાથે દરેક ટીમો કામ કરી રહી છે। ના, ઈજા નથી થઈ। એમણે પ્રતિકાર કર્યો પણ જેને બંદૂક બતાવ્યું એટલે એને છોડી સીસીટીવી ફૂટેજ છે જ અહીંયા એટલે એની તપાસ ચાલુ છે।